તો નેક્સ્ટ ડેસ્ટિનેશન કયું છે એ પણ તમે કમેન્ટ કરજો. આજુબાજુનું છે જે વડોદરા સાઈડ ના હશે એને ખબર જ હશે. તો મિત્રો આપણે આવી જઈએ રોકીને બારે અને આવ્યા ત્યારે થોડુંક કાંડ કર્યું હતું. થાકી જોડતો આવ્યો હતો એટલે ઓલા થાકીને કઈ મનાય છે અહીંયા અલાઉડ છે નહીં. મંદિર ઉપરથી આપણે ચાલુ કર્યું છે. આ છે શક્તિપીઠ નું મંદિર, જે મેન મંદિર છે. આવી રીતનું કઈક મંદિર છે. તમે બધા પણ દર્શન કરી લેજો. તમને તો આવી રીતનું હતું કઈક મંદિર. તમે પણ દર્શન કરી લીધા હશે બધા. તો આ હતું ભાઈ આજનું શક્તિપીઠ પાવાગઢ. અને હવે જવાનું છે આપણે નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર. અહીંયા મસ્ત ફોગ નું વાતાવરણ જરા દેખાતું તો છે નહીં, પણ કઈ વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ આવ્યા ત્યારે તડકાનું ઉનાળા જેવું હતું, અત્યારે આવ્યા તો થોડું ચોમાસા જેવું વાતાવરણ છે. તો નેક્સ્ટ ડેસ્ટિનેશન કયું છે એ પણ તમે કમેન્ટ કરજો. આજુબાજુનું છે જે વડોદરા સાઈડ ના હશે એને ખબર જ હશે, તો કમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં. બાકી મળીએ છીએ પાછા આગળ. ખલે જાવ તો દર્શન થઈ ગયા હે ફાઇનલી. અને હવે જઈ નીચે સિનેમેટિક શોટ પણ તમે જોયા હશે. તો આવે એટલે શૂટ કર્યા, બાકી હતો ફોગ એટલે કઈ શૂટ થયું નથી. ને આવી રીતની છે કઈક બજાર. જો તમારે કઈ પરચેસ કરવું હોય તો પણ કરી શકો. ચાલો હવે હાલીને ધીરે ધીરે ડાયરેક્ટ મળીએ છીએ રોપવે માં. તો આપણે રોપવે માં બેસી જઈએ. ટ્રાફિક હતો બહુ અને પાછળ વાળા પણ આગળ થઈ ગયા હતા. કોઈ ખાઈ ગયું કે કોઈ લઈ જોઈ આગળ. અહીંયા આવી રીતે છે ખાલી બાજરી એટલે કઈ એકદમ ધોવાળો તો કઈ દેખાતું નથી. ટ્રાય કરીશ, બાકી મને છે ડાયરેક્ટ નીચે.
મિત્રો આપણે આવી જઈએ રોકીને બારે અને આવ્યા ત્યારે થોડુંક કાંડ કર્યું હતું. ફાંકી ચોરતો આવ્યો હતો એટલે ઓલા ફાંકીને કઈ મનાય છે અહીંયા અલાઉડ છે નહીં. અને પાછળ તમે જોવો મસ્ત મજાનો નજારો છે રોપવે નો. અહીંયાથી રોપવે ઉપડે છે અને અહીંથી થઈ સીધા જાય છે અને આવે છે. જો આવકમાં જે આવેલું છે આપણે ઉતરી ગયા અત્યારે ને ઓલા બધા જાય છે છેક ઉપર સુધી. તો હવે ફાંકી આપણે ત્યાં મૂકી હતી આવી રીતે કઈક હતું ત્યાં. તો હવે જોઈએ ફાંકી આપણી છે. તમાકુ પણ મૂકેલું હતું તો તમાકુ ને ફાંકી છે કે નહીં તે જોઈએ છીએ હવે આગળ. હા મિત્રો તો આપણે ફાંકી રાખેલી હતી જોઈએ છે કે કેવી રીતે. બાકી તો એમાં મેળ કરવાનો છે. ફાંકી નું કદાચ બારે જ છે. ટિકિટ આપણે અહીંયાથી લીધી હતી તો એની અહીંયા છે ફાંકી નું નહીં. જોઈએ હવે આગળ. તો હવે આપણી ફાંકી છે કે કોઈ લઈ ગયું છે કે કોઈ લઈ લીધી તો હવે જોઈએ આગળ. આ હતું એન્ટ્રી ગેટ ને આપણે અહીંથી એન્ટ્રી લીધી હતી ને ગયા હતા. તો હવે જોઈએ આપણી ફાંકી છે કે કેમ. આપણે અહીંયા રાખેલી હતી આપણી ફાંકી અહીંયા પડી છે તો અહીંયા રહી. बड़ा हरामी हो बेटा. लेकिन एक सेकंड. તો ફાઇનલી મળી ગઈ છે. હવે ફાંકીને ચોરી હરખાઈ અને પાછા મળીએ છીએ આગળ. કોઈ લઈ નથી ગયું. चलो भाई देखो अब मैं क्या करता हूँ. અહીંયા કીધેલું હતું એ સિક્યોરિટી વાળા ભાઈ ને આપણે કે ભાઈ રાખો, પણ એ લોકોએ ના પાડી દીધી કેમ કે એની નોકરી હોય એને કારણે રાખે નહીં. તો હવે ફાંકી ખાય અમને કેવી રીતે છે. જો વરસાદ આવ્યો તો પલળી ગઈ છે કે કેમ. તમાકાનો તો કઈ મેળ પડવાનું નથી કેમ કે તમાકુ તો પલળી ગયું હોય છે. પણ હવે ફાંકી જોઈએ કેવી છે ને કેવી નહીં. બાકી મળીએ છીએ હવે આગળ. તો મિત્રો ફાંકી મળી ગઈ. મને એમાં તો કોક લઈ ગયું હોય છે. बड़ा हरामी हो बेटा. પણ ફાઇનલી મળી ગઈ અને હવે આવી ગયા આપણે પાર્કિંગમાં. આવી રીતે છે કઈક પાર્કિંગ. આખું બધું પાર્કિંગ નો ભાગ છે. ચાર્જેબલ છે ₹100 6 કલાકના એવી રીતે ચાર્જ. આપણે ગયા હતા ત્યારે અહીંથી ગયા હતા અને અહીંયા ઓનલાઈન ટિકિટ હોય એને જ જવા દે છે. ₹100 ચાર્જ છે 6 કલાકનો અને 12 કલાકનો ચાર્જ છે ₹200. તો આવો હો તો ₹100 ચાર્જ દઈ અને પાર્કિંગમાં પાર્ક કરી શકો. અને ₹150 રોપવેની ટિકિટ છે આવવા જવાની. તો આપણી ગાડી પાર્ક કરેલી છે આપણે આગળ. કીચડ ને ચોમાસાના કારણે બધું પલળી ગયું છે તો ગારો થઈ ગયું છે. આપણે આપણી ગાડીને પાર્ક કરીને ગોતવાની છે ત્યાં કરેલી છે. જોઈએ થાકી ગયા આપણે. પાણીની તરસ લઈ જઈએ ફૂલ. આપણી ગાડી પડી છે અહીંયા. આપણી ગાડી મળી ગઈ છે આપણને. હવે આપણી ગાડી તો ગાડી પાસે તો આવી ગયા. પાણી પીએ. થાકી ગયા. ઉપર ગયા ત્યારના પાણી પીતું નથી તો પાણી પીએ. અને પેલા તો ગેસ નું સ્ટેશન ગોતવાનું રહે કેમ કે ગેસ ના 2 આકા છે. એટલે એમાં ક્યાંય પુરાયું નહોતો કેમ કે પેલા હતા 4 આકા અને અત્યારે છે 2 આકા. તો હજી પણ આગળ જવાનું છે. કોમેન્ટ કરવાનું કીધું. કોમેન્ટ કરી કે નહીં એ પણ જણાવજો. ને આવી રીતનો છે ભાઈ કઈ માહોલ અહીંયા. જમવું કરવું હોય તો એ પણ જમી શકો. હિલ સ્ટેશન વાળો છે બધું. તો પાછા મળીએ છીએ આગળ. વિડીયોમાં બન્યા રહેજો. મળીએ છીએ પાછા આગળ.